પણ બેન મારે હું કેવા મમ્મી પપ્પાએ વેકેશન કરવા દાદા ને દાદી પાસે ગામડે મોકલે, મારે જવાનું તો ભાઈ બને બહાર ગામ ફરવા ઠેઠ કુનું મનાલી ની આખું મારું મગજ કામ કરતું બંધ કરી દીધું. એ મારે તારી હિસાબે આવું પડ્યું. તે કીધું ભાઈ ભાઈ ત્યારે ફરવા જાવ, નકર મારે તો ઘરે રહીને છે ને આરામ જ કરવાનો તો આખું વેકેશન. પણ ના બોલાઈને કરે કે ના નહીં જવું મારે એમ કીધું તો હતું. હું કીધું હતું? હું આ કપડા ખરીદી ની બધું કરી આવ્યો, હવે અહીંયા આવીને હું કરશું? મને નીચી કઈ આમ હું તો એમ કહું હજી પાછા વળી જાવી. હું શું કહું ભાઈ, બાપુ બા દાદા ની જીન ઘરે ને એસી છે, અહીંયા ગરમી કેટલી હશે ગામડે? હું અહીંયા આવ્યો છું એક વખત તો તું મને પૂછે ના તું બધું જોઈ લીજે. અને આ મેંદુ ફેંદુ મૂકીને ના ગામડે નો સવાય ના ઢેફામાં મેંદુ વિખાઈ જશે તમારું. હા હું હે કરે રે હું એમ કહું છું પાછા વળી જઈ. એ ભાઈ હામી જો તો ઓલા બેનો ની શું કરે? તું મને પૈસા નો પૂછી, હું આ કઈ 24 કલાક નથી રહેતો. હું ક્યારે કાંઈ વરણ વસલી દી આવું છું, એ કઈ કામ કરતા હોય વાડિયું નું. અલે આપણે તો એટલો ખારો થામે મારી ઉપર લે વળી. પણ તારે કહેવાય કે ના નહીં જવું ગામડે એમ. તમારે એકનું હાલે તારે કેવું પડે? તો મૂંગું બે ગયું, એકનું હાલે બે નું હાલે. જાને હવે તું ભાઈ સાહેબ આવા તડકામાં નો રેવાય ગામડામાં. કઈ ગયા હોય ને ફરવા આમ દરિયા કાંઠે તો મજા આવે, પણ આ બા નો માને આવડા મમ્મી પપ્પા નો માને. તારા લખણ એવા છે એટલે જ્યારે હોય ત્યારે બધા વેકેશન માં ફરવું જ કરતો હોય નકરું. હાલો તમે દેકારો બંધ કરો ને, હાલો આવી ગયું તમારા દાદા ને ઘર. ઉતરો હેઠા. આવી ગયો તો હાલ ભાઈ એલા પૈસા મહેશ કાકા ગાડી તેમ સાઈડ માં સડાઈ દો ને તેમ બસ માં વિયા જાવ. ના ના તારા બાપા ના પાડી છે, તું હખણો નો હેઠો ઉતર. હાલતો થાય. પણ તું કઈ કે ગાડી મુકતા જાય એમ? મહેશ કાકા ગાડી લેતા જજો, કાઈ મૂકીને જ જાવી. લે વળી માર બેટા ને અહીંયા ગાડી મૂકીને જાય એટલે અહીંયા રખડવું છે ને, એટલે હું અહીંયા એકલી રહું. કા બાપા ના લેતા જ જજો. હાલે ઉતર ઉતર. રાખવાની થાતી જ દેકારો નથી. મને સાંભળ. ઉતર. પણ પૈસા મારું કઈક તો માનો તો માનો. નથી માનવાનું. ઉતર. તમે બધા 100 મને તમે કઈક એકલો પાડી દીધો, એકલો. મારે હવે નીચે આવવાનું, મારે નીચે હું બાન બાપુજી પાસે રહીશ. પૈસા તમારથી કંટાળી ગયો હું. થેલો લેતા આવજે મારો. એ હું તારો કઈ નોકર નથી. કહી દેજો પપ્પાને ઘરે જઈ. યો કઈ કોઈ તાર પપ્પાને કહી દે, કઈ કોઈ તાર પપ્પાને કહી દે, હું માર બાન કહી દઉં. અમને રે ઘડીક તું. આ હું એમ કહું છું કે આ બધા અમારા ઘરના જ મીઠું નથી નાખ્યું, તમે પૈસા ગાડી મૂકતા જાવ ને એમ કહો. હાલતી નો થાય. તું હાલ હાલ. તારું દેકારો મને સાંભળ. હાલ હાલ તો મને કરું પપ્પાને ફોન. હાલમ આવજો મહેશ કાકા, કેજો એમ પોગી ગયા. હો કહી દે જાવ. હાલ હાલ દેકારો. એટલે પૈસા હું એમ કહું છું 500 રૂપિયા દઈ દો, તમે મૂકતા જાવ. તું હાલતો થા બાપા, હાલતો થા. કરું આ પપ્પાને બધા ફોન? એક જ છે, મારું નહીં હાલવા દે આવડા. આ ક્યાં વિયા ગયા? એ તમને કહું, એ સાબીની જો છે લઈ જાવ દાડિયા હાટું. હારી દુકાળ પછી કેટલી કા બળી જશે બધી બાજુ. અમને કઈ કહેવાતું નથી. એના પપ્પાનો ક્યારનો ફોન આવ્યો પણ હજી આ બે છોકરા પહોંચ્યા નથી. તો ગાડીનો અવાજ આવતો એવો લાગે છે, પણ પોગવામાં જ લાગે છે. આ ઠેલો પકડ પૈસા, મારા લુગડા ની તારા છે આમાં. એ આવો બટા, આવો આવો. ક્યારનો તમારી રાજો. સીતારામ બટા સીતારામ. તારા પપ્પાના કેટલા 3-4 તો ફોન આવી ગયા. એ કહે છે પહોંચ્યા કે ન પહોંચ્યા? કેમ બટા વાર લાગી? પણ બાપુજી ગેસ પુરાવા મોટી હે લે નથી, વાર તો લાગે કે ન લાગે. એવું હતું? હા હજી નો મને ઉપાધિ થવા માંડી હતી કે કેમ ન પહોંચ્યા. પપ્પાના ફોન માં ફોન આવે, ઉપાધિ થાય ને બટા. મમ્મી પપ્પાએ હું કીધું તું કઈ યાદ છે કે નહીં? કે જાતા વાર તરત જઈને બાન બાપુજીના પગે પડજો, પગે લાગજો, એમ કઈ યાદ છે કે નહીં? હું પગે લાગી, તું લાગ્યો હજી? તને મમ્મી પપ્પાએ મારું ધ્યાન રાખવા જ મોકલી છે ને તને હારી. તું પૈસા ઘરે રહ્યો તો સારું હતું બાપુજી. ગાડીમાં મારી અણી કાઢ નાખી એની. પણ બટા એટલી રાડી ન પડાય, નાની બોન કહેવાય એટલે બહુ દેખાડીને ન કરાય. તું પૈસા ઘરે વઈ જા, હાલ હું તને મૂકી જાઉં. બટા એમ ન કરાય, નાની બોલ. કરું પપ્પાને ફોન કરું? ના ના બટા આયા એવું જય શ્રી કૃષ્ણ. સીતારામ સીતારામ બટા. એ બટા હોવરાનો થા માર મૂકો તો આમ તો કેવડો મોટો થઈ ગયો. નાનો હતો તે કેવો બહુ એટલે બહુ અનાડી હતો હો.
કા દયા આ દયા તે જો આ હાલીને આયા તો ઠેલો નો પકડ્યો એને. હશે પણ આપણા મોટા છે એટલે આપણે લઈ લેવાય બટા. બટા આમ જો તમને એક વાત કહું, તાર બપ્પાનો ફોન આવ્યો ને તયુની મેં સા મૂકી દીધી અને બીજી વાર સા મૂકી મેં ઠરી ગઈ ને અને હા તમને એક વાત કહું, તાર દાદા છોકરા તો કેરું આવી ગયા, તમે મોડા આવ્યા. આમ સાઈની બેન આમ જો સાઈની ભાઈ જો રાધા બેન જો બે આવી ગયા. હાલે આપણે અહીં નીકળ્યો હોય. પણ એ બટા શું છે? નથી રહેવું લે હું છે. હાલે માલતી તા. હા ભાઈ પણ પણ હું છું એટલે શું બટા કામ નથી રહેવું? ઈ તો તમને કેવું પડશે ને. તમારે માર મોઢે બોલાવવું છે. શું છે મને નથી કાંઈ ખબર, બોલવા માંડ શું છે? અમારે અહીં નીચે રહેવું હો વાત એક જ વાર હાલ તું આ માલતી અરે થા. પણ પણ પાણી તરસ લાગીશ બા આ પાણી ઊભો રહે. શું છે બોલ. તમને ખબર છે હા. કે અમે એની હારે નથી બોલતા, એમનું જડબું નથી જોતા, તો અમારે પેલા એ હું લેવા આવીને આયા, હું લેવા આવ્યા અહીંયા. જો બટા મારે છે ને બે હરખા છો, તું એટલો વાલો છો ને ઈ એટલો મને વાલો છે. મારે બેન હરખા જ રાખવા પડે. તમે બે વેકેશન કરવા આવ્યા છો એ બરોબર? તમે એને રાખજો, અમારે નથી રહેવું. હાલે આ માલતી થા. નો એમ બટા ભગાય. પણ અમારે એનું મોટું જ નહીં જોવું. એ તો અમને હરખ નથી થતો તમારે મોઢા જોવાનો. અમને ખબર હોત ને બાબુજી આવવાના છે તો અમે જ ન આવે. હાલે બેન આપણો ઠેલો લઈ લે, નથી આપણે ઓલી ભાઈ, ઓલી ઓલી હાલ આપણે. પાણી પણ મારા હું મોઢા બગાડે જો કાતરું મારે એ તું નકરો પાવડર લગાડીને હાલી આવીશું, નીકળ અહીંથી. કાઈ તેમાં પેલી અમને ખબર હોત ને તો એને આવે જ નહીં. ધોળા ગધેડા જેવા હોય ને કાળા હોય ને એ જ કામણ ગાળા હોય. સાંભળી લેજે તું હા. અમાર બાપાની એને બાપા હારે બોલે છે, અમારે ઊભું નથી ભરતું. તે મારો બાપો તાર બાપા ક્યાં બોલે છે? હાલે નીકળ્યો છો બાપુજી કહી દો એને. હા. જો ભાઈ તું આ લોકોને કહી દે, આમ જો આ લોકો કેવા મોઢાને કાતરું મારે. આપણે આમને યારે કેમ રહેવું, એક મહિનો કેમ તમે છે કાઢશું? ને બોલવાનું ધ્યાન રાખજો બરોબર, નકર નહીં મજા આવે. હા એ મજા આવવાની ક્યાં કરે? સાવીને શરૂઆત તે કર્યું, એમે નથી કર્યું બરોબર. હા તો હું લેવા મેં આવવા નતા ને તમે આયા. તો તમારે અમને કેવું પડે ને બાપુજી કે ઈ આવવાના છે, તો એમે જ ન આવે. બસ 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 ને આ પકડતો. મારી બસ, વાત- બસ નહીં. મારી વાત મારી સાંભળો. વાત સાંભળો તમે. મારે કોઈને તમે જોયું બાપુજી તમે જોયું એને સંસ્કાર કેવા છે? બાપુજી સામું ઊંચા આવાજે વાત કરે છે. મારી વાત સાંભળો તમે. બટા હવે હું બોલું ને તું સાંભળ. મારે નહીં, હું બોલું તમે સાંભળો. મારો એ સમજતો નથી. હું કોને કરી પણ તમે મારું કઈ કહેતા નથી. આયા હાલ તમારા બેના બે તારા પપ્પાની બે બોલતા આખી જિંદગી નથી બોલ્યા, પણ વાહે તમે પરજા એવી થઈ, તમે હળી મળીને રહ્યો. પણ એની યારે હળી મળીને રહીએ ને એવા છે જ નહીં. સાનો રેવાય આને બહુ જો રોવાય જો છે. જો બાપુજી કેવું કે છે? આ બેન આપણો ઠેલો લેતે આપણે નથી રહેવું. આવ્યા જાવ જાવ, તમારું કઈ કામ ય નથી, નીકળો. તું ઠેલો લઈ આય જા. અરે બટા સાઈની ભૂંગા રહ્યો ને બાપા. હેજા પણ મારી વાત સાંભળ. મને સાંભળો. કઈ રહેશે, કઈ રહેશું. ક્યાં બાપ? બેયને રહેવાનું છે. બંધ થઈ જા હાવ પેલા. મૂકને કાવડા. મારી મારી વાત- વાત સાંભળ. આ મેં તને કઈ રોવા નથી ચડાયો. બંધ થઈ જા. એમ કીધું બાએ મને મારી લીધું. બટા મારી વાત મેં બાપા અમારા હાથ ઉપડી ગયો. સારું આમ આને એમ નહીં તો એને કેમ નો મારું, મને માર્યું. મેં ઈને માર્યું હોય તે મેં માર્યું બસ. હાલ આપણે નીકળ્યો. જો ઈને મારું જો માર્યું ને બસ માર્યું. વારો તારો કરો બધાય. આ બટા બટા વારો તારો કર્યો તમે આ તમને બેન તેડાવી. હવે બંધ થઈ જા. આમ જો મારા દીકરા મારી વાત સાંભળ. બટા તાર બાપા ડીમને ન ભરતું હોય ને તો બાપા ઈ એક કોઈ, પણ બટા તમે ભાઈ સવો, ભાઈઓને એવું ન રખાય. અને હા અને આવા કડવા આવે ને ભાઈ બોન ની એક બીજે સામે બોલાય. બટા એક કામ કરો, ઈ બેન ને ભરતું ને તો આ તમારે રહેશે. આ બટા મૂકો હા. મારે રહેજો બટા. હો મારે રહેશે હો. હો હાલો અહીંયા. હાલો બાપુ સારું હાલો બટા હાલો. આને બાપા મારે બહુ ખોટું લઈ જાય. હાલ દે હાલ બટા. હું ઘરે નીકળ્યો તાર ના બધા મને હેરાન કરે છે. હું ન બોલ્યો ટેટ સુધી. તો તારા એ રોવાન તારા કારણ બાપાએ તમને કીધું હોય તું માની લીજો તેમ, એટલે તેમ મને માર્યો. બાપા છોકરા અરે ભગવાન. હાલ બટા દયા તું હાલ. આમ નામ કરે છે મૂકો ઘરે તે એની મમ્મી ને કાંઈ કે તે હાલ હવે હાલ. અરે ભગવાન. જો એકદમ બધી ઘોડે ગાયું ને હાવ તમારા અડોળ માથું ઊંચું ન કરે. આમ હાથ ફેરો માથે અડો, માથું ઊંચું ન કરે એવી ગાયું છે. બાપુજી બીજી આપણે ગાયું છે. બધી આપણે ગાયું છે ને આમ જો આપણા બોટાદ જિલ્લામાં કોઈ જગ્યાએ આટલી બધી ગાયું નથી. દેશી ગાયું આપણા તબેલાનો રેકોર્ડ છે. હું વાત છે બાપુજી, આ તો આપણે ગૌરવ લેવાની વાત કહેવાય. મને શોખ જ એવો દેશી ગાયુંનો. અરે બાપુજી આટલી ગાયું કોઈ જ નહીં હોય. તમે તો તમારું નામ રોશન કરો, તમારા છોકરાનું નામ રોશન કરો ને એના છોકરાનું નામ એટલે અમારું નામ રોશન કરો. બાપુજી હું કહું આટલી બધી ગાયું ન રખાય. તમારથી ન થાય ને તો થોડીક વીટી ગયો હવે. ના ના આપણે 4 વ્યક્તિ રાખ્યા. કેટલા
એક ગામ મોળી છે ના બાપુજી ગાયું બહુ મસ્ત નીકળી દીધી બાપુજી. આ આપણે સવી હેચેવી ગાયું છે હા. અને બીજી 7-8 વાસળીઓ છે. ઓહો બાપુજી એટલી બધી ગાયું રાખો. હા તું બટા થાય તને ઉલટી મારા દીકરાને પણ અહીંયા નકરી વાતચીત આવે છે રૂમમાં ક્યાં રે જવાનું ક્યાં છે રૂમ બટા અહીંયા તો પોદળાની વાસ આવે તેને અમને તો કાંઈ આવતી નથી અમે તો પોદળા હાથેથી ભર્યા ના માથે. ગાયને માખ્યું કેટલી બમણે આમ જોવો તો ક્યાં રૂમમાં લઈ જાવ મને શું એસી તમને વાળો બેને થાય છે? બાપુ અમને ગરમી થઈ ગઈ મુંજારો થાય ને આ વાઈસથી તો મગજ ફરી ગયો છે ને એસી જોવે છે વાહ વાહ બાપુજી જો જ ખરા. એના બાપા ગામમાં આમથી આમ પોટલા ફેરવે ને છોકરાને એસી વગેરે હાલતું નથી. અમાર બાપા તે કામ કરે છે એમે એસી માં રહેવું પડે. અમે પાસે એવું આમની જેવું ન કર્યું. તું અમાર બાપાને કરમાં હો અમાર બાપા જે કરે એમને એસી માં રાખીએ ને તો બસ અમને કોઈ દી તડકો નથી ખાવા દીધો તે અમારા બાપા એમને તડકો નથી ખાવા દેતા પણ આ તો મને મારા કાકાની દયા આવે ભલે અમારા બાપા ન બોલતા હોય પણ દયા આવે ને બાપુજી. દયા ખાવાની જરૂર નથી બધા જીવતા છીએ હો મેં જી હા એને કહી દીજો બોલો ને ધ્યાન રાખી જો તો ખરા પહેલા ફોર્મ ભરી એને બોલ્યા બસ વળી પાછા મળ્યા બોલ્યા ન બોલ્યા હવે કઈ બોલતા નથી માથે ચડે તો. છે ને હચે હચે કરવી છે એ બાપુજી મને તો એના બાપાની દયા આવે પણ છોકરામાં છે ને એ મીઠું જ નથી નાખ્યું ના, એના ના, બાપાએ. તમારામાં ભરી નાખ્યું હા ખબર છે. એટલે કાળા પઈ ગયા ગાંગડા નાખી દીધા ગાંગડા હવે મારું સાંભળશો તમે તકરા બોલશો એ બાપુજી એમને ચપટી મીઠું નથી નાખ્યું. બટા એવું ન બોલાય હવે તું છે ને અમને રૂમમાં લઈ જા અને આપણે છે ને આડો ઝાર વાટવા વ્યા દે હાલો. આ બાપુજી તમે કયો એ કામ કરશું પણ જો અમને કામ કરતા રૂમ નથી આવડતું. બતાવો તમે રૂમ ક્યાં છે આ બટા જો શીખવાડવું હાલો પડે. પાણી પાણી પછી આપણે વાસીદું ફ્રીજ કરવાનું છે છે. ફ્રીજ આપણે ફ્રીજ હાલો બટા હાલો રૂમ ક્યાં છે આયા ફ્રીજ ની જરૂર નહીં પડે એવો ટાઢું પાણી હોય આપણે આ કણે આ તમે છે ને આ ઢોરાકું નીણ વાટી આવો જાઓ છોકરા લઈ જાઓ જાઓ એમ જાય આવડી આ રૂમ છે હા બટા તે કઈ હોય અમારે આમાં રહેવાનું છે એટલે હાલ ને ફલામણી ઘરે વ્યા આમાં નો ફાવે પપ્પા મમ્મી કીધા છે હવે બહુ બોલ મત નથી એસી નથી રૂમ હારો આમાં કેમ અરે રહેવું? બટા એસી ની તું હું વાત કરે તમે દેશીમાં પવન ખરા ખરનો બટા આવે એસી જેવો જ પવન હા હાલ આપણે લીમડા એસી નું નામ તું ભૂલી જાય બટા એવો પવન આવશે આમ જો પર લીમડો છે પાછળ પણ દાદા તમે છે ને અમારા બાપાએ અમને હાંસવાને એમ ટાળી દેશો તમે અમને હાલો આમ આગળ થાવ ને તું તમે છે ને અમને ઠેલા દેવું બેકાવરે જા આપણે હાલો હાલો પણ ઝાર વાળો દે હાલો. કાળી ગુડીની બટા લીમડો આના બાપાને કયો આનું વ્યવહાર કરાવાય શીપડા ઘોડે આડી ફાટી કળી 80 પહોંચી એ બટા ઈ નહીં મળે તો આ તમારે હાંસવું પડશે આખું જીવ. આ માર મુકલાને કેટલી આખા ગામની ઉપાય દી અરે ભગવાન આમ દેખાય ને ઈ આપણી વાડીના વાડો છે જો આ ગાયું આટલું બધું આપણે છે હા ઈ આપણું આ વાડો છે અને આ જો આ બસરા જો કેવા જો ગાય જો. તો ના એ બા હા એ ભાઈ તો ઊભું નથી રહેતા આમ જો જો તો બેઠતો બટા જો અજાણ્યું પડે ને એટલે બટા ભાગે જો આને પાણી પાવાનું છે ને તા જો આ હવે ની પોઈ એ ભાઈ હું કર્યું હે ઈ બટા આને પાણી પાવાનું લામ કરીને એટલે ઈ પાણી ભાઈ એકવાર કરું તો મારે કરવું એવું પોહી હું કરું બા હા કે તો પોહી હા મારે સોડીને તો આવડે હો. આપા મને શીખવાડો તો. જો આમ કરવાનું પોહી ઓ હોય હા આવડી ગઈ મારી દીકરાને. હવે એ બધી વાતો મૂકો જો મોટા હું તને મૂકા એક વાત કહું હવે આ સીધું છે ને આ ભરી ભરીને સો બટા આમ ભરવાનું આમ ભરી ભરીને છે ને પછી આ દયાને સડાવશે એટલે દયા છે ને ઓલા આવે ઓલા આપણે નાખ્યા ઉકળામાં હો એ બા હું હા બટા બા તમે હું વાત કરો મેં છે ને કોઈ દી કામ નથી કર્યું એટલી મોટી થઈને મારા બાપાએ કોઈ દી પાણીનો ગ્લાસ નથી ચીંધો તમે મને આવું કામ કરાવો અમે અહીંયા વેકેશન કરવા આયા છીએ કઈ કામ કરવા નથી આયા બા અમે કઈ કામ નથી કરવાના હો એની વાતે હાચી છે બા એ બધું મૂકી દે આપણે જો ઓલે પણ લીલુંતરી રહીને ના ફોટા રીલ ઉતારી હાલ હા લે હા જાવ તો હું તારા બાપાને ફોન કરું ને હે
તારા તો કાંઈ કેવી રીતે કે બાપાને ફોન કર્યો કાંઈ કેવી રીતે બાપાને ના ફોન ના કર્યો ના જાઓ રીલ ઉતારો ફોટા ઉતારો જે કરું એ કરું તાર બાપાને એ બા પણ અમે બા અહીંયા વેકેશન કરવા આયા છીએ આયા નથી આ કામ કરવા આયા કામ કરું છે તાર બાપાને ફોન કરું એ બા હું કરું છું કામ મારી યાર ઈ કરશે તમે શીખવાડો હાલો આ જો. ક્યાં નાખવા જવાનું આ મુકા બેટા શું તને શીખવાડ આમ ભરી દેવાનું અને પછી આ બેટા આમ દયાન ચડાવવાનું આમ એ બા અહીંયા બા ઓલી હેસ્કી વેખાઈ જાય છે હેસ્પા વિકા છે બા 5000 નો હેસ્પા કરાવેલો તો ઈ બેટા મન નો હેસપામાં ને ફેસપામાં ખબર પડે મને આ માથે ચડાવવા બેટા પોદરો નાખ્યા જાઓ બેટા જાઓ પગાવ લઈને જાઓ અને મારી વાત સાંભળો આ તમે આ કામ કરો ને તો હું ઓલ પર છે ને ઢોરા બાજુ આટો મારતી આવું હો બેટા એ લ્યો જો આ હેસ્પમ નો તગરું રે વિલે જાય મારા તગારા તમે ફોડી નાખશો બેટા એ બા હાલ બેટા મુકા ફરી દે હું ઓલ પર આટો મારતી જોઈન કર ઢોરાને પાણી પાવાનું હોય ને તો પાતી આવું ને આવું આવીને કરો આ કામ કરો તમે હો હું જાઉં છું એ બા નિરાતે આવજો 4-5 કલાક હો મે કરી નાખશું કામ હા બેટા ભાગ્યા એક કરવું હોય તો કરીએ આપણે અહીં વેકેશન કરવા આયા કે આવું કઈ ઢળવા નથી આયા હવે આપણે વ્યાજે ફોટા પડવાના રીલ ઉતારવા બરોબર બોલો કાળીઓ ને કાળી કામ કરશે આપણે એવું કા હાલ અમતા કાળા હે ને તડકા સારા લાગે આપણે વાટ જો આમ જો આ ક્યાં આવી ગયા આમ જો આપણે ફોટા પાડવા આવી ગયા આ મારા દીકરા આમ નહીં કામ કરે અને આમ નહીં સમજે આના માટે તો કઈક કરવું જ પડશે હાલો તો હું જાવ આમ બાપુજી હાઉ ખવડાવી દેવાય ને હા હા બેટા નાખી દો ને હું આંટો નાખી દો જો હટ! નાખ દે બેન વાય ઊભી રહે બાપુજી ગાયું બધી મસ્ત છે કા એકદમ ગાયની હુંવાળ્યું છે માથ ઊંચું નો કરા માથ ફેરવો તોય બાપુજી પણ મહેનત બહુ થાય છે ને તમારા મહેનત તો વાત જ જવા દે એમ કેટલા જણા છે ખબર છે 4 માણસો ને હું તાર દાદી છે 6 જણા આમાં મહેનત કરી છે પણ બાપુજી એ બધું ઠીક આ શું છે બહુ વાસ આવે છે આને કંઈક આમ વ્યવસ્થિત બુરી દેતા હો આવું મોટું કંઈક ઊભું કર્યું છે નોઝર છે મોટર છે ને અમે ટાંકો આવી પાસ નોઝર ટાંકામાં છે શું આ બધું જોયું ને ત્યાં શું છે ઈ? આ રહ્યું ને આપણા હિન્દી ગાયનું ગૌમૂત્ર આમાં ભેગું થાય અને આપણા ખેતરમાં જે નીપજ લેવી કે ને ઝાર વાવી કપા વાવી એમાં આ ગૌમૂત્ર છાંટવાનું આવે દવા આપણે અહીંયા તો કોઈ કેમિકલ વાળી દવા છાંટતા જ નથી આ ગૌમૂત્રથી જ ખેતી કરી ઓર્ગેનિક કે ઓર્ગેનિક એ આપણે ખેતી કરવી છે જો અહીંયા મોટર છે સાફ પડે ને ગૌમૂત્રમાં બધું ભેગું થાય ટાંકામાં એ પછી આપણે દવામાં છાંટવામાં લેવું તો હાલે પાણી વાળવી ને તારે દંદુડી કરી ને વાલ ખોલી તોય હાલે ગાંધીનગરથી માણસો આ મીટિંગ કરવા આવે છે દાદા, ખેતી તો જો ઓર્ગેનિક વગર દવા એવી નિપજ લેવાય નહીં આ ઝાડ રહી ને સપર ને વટી થઈ છે હું વાત આ શેડ રહ્યો ને શેડ ને વટી થાય 3 જણાથી પૂળો લઈને તમારે આવવું પડે 3 જણા લાંબો થવું પડે આ તો બાપુજી બધું તમારી મહેનતનું કામ છે ને તમારી મહેનતને લીધે તમારા બાપા છે ને સિટીમાં છે ને અમે અહીંયા છીએ અને આ બાપુજી તમે ભલે ભણ્યા નથી પણ તમારું મહેનત છે. બાપુજી આ ચાલુ કરો તો મારે જોવું છે કઈ રીતે આ જોવું છે હા તમે સામે વયા જાઓ કા હા બાપુ આ તો આવ્યું બંધ કરી દો હવે બાપુ તમે તો બાપુજી આઈડિયા ઉપર આઈડિયા માર્યા હો બટા આમાં ભણતરે પાછું પડે એ તો હું કહું છું ભણેલા ગણેલા હા પાછા પડે મારે જ બાપુજી વેકેશન ગયું તેલ લેવા અને વેકેશન કરવું હોય ને તો ભાઈ ફરવા નથી જવું તમારે ભેગું જ કરવું છે અને તમારી પાસે ઘણું જાણવા જોવા ને શીખવા મળે મારા બધું તમારી પાસે શીખવું છે અને મને બાપુજી અહીં 2-3 ગાપજો હવે અમે છે ને અહીંયા મમરાના દૂધ ખાઈને કંટાળી ગયા જો હાવ કેવા થઈ ગયા ને આનું દૂધ છાશ કેવી સુગંધ આવતી હમણાં બા માખણ હલાવતા બાપુજી અને? હા અને બાપુ હું કહું નાસ્તા મંચુરિયન મંગાવો ને બટા મંચુરિયમ ની જરૂર ન પડે તારી માના બાજરાના રોટલા તું ખાઈશ ને એની માથે માખણના લોંદા હોય અને ઘી ખાવું એટલું હોય સાસ દહીં ખાવું દહીં નકરું તને મંચુરિયમ નહીં સાંભળે અને એવું મેં હોય જમવાનું હોય બાપુજી મારા પપ્પા એમ કહેતા હતા કે તું બાના હાથવાના લાડવા એકવાર ખાજે લાડવા બહુ સારા બનાવે ઘીમાં લસ પોસતા અને તું મંચુરિયમ ખાઈને કાળી કેવી થઈ ગઈ હાલો બાપુજી આપણે હાલો 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 બટા મને બહુ ભૂખ લાગી ગઈ ને તાર ઓલ પર ફોટા પાડવા આવી ગયા હાલો હવે આમ હાલો મારા છોકરા પણ તમે મારી વાત તો સાંભળો શું બટા મને બોલ ભૂખ લાગી છે મારે ખાવું છે તું
ઓલા ઠેલામાં પડ્યું છે મેગી બનાય એમ કહું છું હું તને. ભૂખ તો બા હવે મને લાગી છે ફટાફટ. ભૂખ લાગી છે તો પણ તું એક કામ કરીને બનાય જાન ફટાફટ મેગી. પણ હું મેંગી તો બનાવી નાખું, પણ એમાં એવું છે ને કે બા જે આપણે હવારમાં આયા ઓલા હું ઓલો ચૂલા જેવું હતું ખબર હે, પથરા મૂકેલા હતા એની ઉપર રાંધતા હતા ને એની ઉપર નીલા રાંધું. મને ધુવાણો લાગે એની ઉપર થોડી હું રાંધી શકું કાંઈ. બટા તારે ઈ કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. તારે ક્યાં ઈ ચૂલા ઉપર રાંધવાની જરૂર છે? હે? હા, અહીંયા તો ગેસ છે ખરનો. ગેસ છે? હા, તાર દાદાએ મને છે ને ખરની આ સુવિધા કરી દીધી છે. હે બા? હા, તો ગેસ નો બાટલો એની ઉપર સુલા ઉપર કઈ નાખીને મેગી નો વાર લાગે. હાલો ને બા દેખાડો ને. એ બટા અહીંયા ગેસ નો બાટલો નથી. તો અહીંયા તો છે ગોબર ગેસ. હા ગોબર ગેસ? હા, ઈ કેવો ગેસ? આ બટા અમે ઓલી ગાયું નથી રાખતા, આ તબેલો હે, એનો સાણ આવે ને પોદળો હે, એનો ગેસ ઉત્પન્ન થાય એમાંથી, અને અમે એનાથી રાંધવી. હા પણ નો થાય. આ બાન મગજ ની ફરી ગયું છે. એ બાટલો હશે એની નો ના થાય. ના બટા હાલો હું તમને દેખાડું. હાલો 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 હાલ. હાલો. આમના મને ભૂખો ટાળતી છે હાવ. અને ઈ પાછો મફતમાં. જો બટા આર્યો ને ઈ પોદળો છે, આમાં પોદળામાં પાણી નાખી રબડું કરી નાખવી. જો જો આવું એ બા હું બટા છું. વાસે નથી રેવાતું હું બતાય છું. અરે બટા વાસ તો એવી આવે જ તે તો જ ગેસ બને. એ બા અહીંયા ઉડે બધું. આમ તું વાંચી રે ને. બટા ઈ કોઈ ઝામા કાંટા વાગશે. હવે બટા આ રબડું રહ્યું ને ઈ જો ઈમાં નાખવાનું છે. હા આગો ચાલે. આમાં નહીં, આ પાણી નો ડાર છે. બટા ઈ પાણીનો ડાર નથી, આ ઈમાં નાખવી ને એટલે છે ને આમાંથી ગેસ ઉત્પન્ન થાય. આ ગોબર ગેસ બને અને આને હાટું થઈ તો સરકાર હોય તે સબસિડી આપે છે અને સહાય કરે છે ગામડામાં. હા આગો ચાલ નાખો હાલો. આ તું નાઈ ગેલે શીખ પણ લે. વાસ નથી રેવાતું અહીંયા. શીખાય બટા એમાં હું ન્યા. આમાં શીખવા રેવી મરી જવી. અમારે તો રોજનું કામ રહ્યું, એમાં વાસને શું જોવાનું હોય. વાસ તો ક્યાંય ફરતી હોય. તો આમાં નાખ્યું એટલે ડારમાં નાખ્યું બાઈએ. બહુ વૈસાવી. આ ખાલી એક તગારું નાખ્યું ને તોય આનો ગેસ ઉત્પન્ન થાય ને તોય આખા ઘરનું રંધાઈ જાય આ ગેસેથી ને. હા હાલો આપણે ઓઇલ પે જાય હાલો. અને ઈ પાછું મફતમાં, કાંઈ ખર્ચો ન લાગે. હા ભાઈ મફતમાં. હાલો હાલો બા બહુ વૈસાવી. હાલો હાલો ખાવા હાલો. આ હું પાપડ પાડવાનું મશીન છે. એ પાપડ પાડવાનું નથી. તો? આમાં પોદળો નાખવી ને, કઠણ પોદળો હોય ને, આમાં થોડું પાણી નાખ્યું ને પછી આમાં લઈ એટલે પોદળો ભાંગી જાય, ઓલા જેવું રગડો થઈ જાય. ઈ એમાં નાખવાનો. છોકરાઓને શું ખબર પડે. આ હાલ બટા, આ બટા આ તમે કોઈ દી ગામડામાં જોયું ન હોય, ક્યારેક આવતું રેવાય આટો મારવા. પણ આ બા મોટા મોટા ભૂંગળા મૂક્યા ઈ કાઢી નખાયા કાયું ખોટા નડે છે. લે બટા ઈ હું કામ કાઢવા જોઈવી. ઈ તો તારા દાદાએ તારા દાદા પૂછતા દાદા ક્યાં ગયા એ તમને કહો. અહીં આવો તો આ તમારે મૂકો એમ કે આ મોટા મોટા ભૂંગળા શું કામ ગોઠવે. આ મોટા ભૂંગળા મૂક્યા છે કાઢ નખાયા કાયું હાલવામાં સારવામાં નડે છે એમ હું કહું છું. આ ગાયને આઈને પાણી પી લેવાનું. કેમ આઈને? કેમ આઈને એમ તો હમણાં બહાર લઈ જતો બતાવું. અહીંયા ટાંકા મૂક્યા છે ને આપણે બહાર, એ પાણી સીધું આમાં આવે. જેમ પીવે ને એમ પાણી આવતું જ જાય ને આવતું જ જાય. એ ડોલું કરી નાખવું પડે એમ નામ કોઈ દી નો આવે. ભૂંગળામાં વાતો કરો તમે. ઈ તો આયા બટા બટા છે ને ભણતરની જરૂર નથી, આ ગણતરની જરૂર છે. ઈ તો તારા દાદા ભણ્યા નથી ને. આ તો હું તેમ કહું ભણ્યા હોત ને તો આની કરતા મોટો તબેલો ઊભો કરે. તારા દાદા ભણ્યા નથી પણ ગણતર તારા દાદા ખરા ખરનું હો. અરે ગામો ગામના માણસો અહીં જોવા આવે હું કર્યું હું ન કર્યું. ઈ પાછું નવીન નવીન બધું તારા દાદા લાવે હો. હે બાપુજી છે શું ઈ તો કયો આખું આમાં એવું પાણી છે. કઈ રીતે આવે એમાં? આમાં હે ને પાણી બહાર ટાંકા રહ્યા કે નહીં, હા. અહીંયાથી જ પાણી આવે. હાલો મને દેખાડો કઈ રીતે આવે. હાલો હાલો તમને પેલા ઈ બતાવી પણ દો. બહુ છે ને બીજી દાજ મારી ઉપર નો થકાન બકાન મારતી બરોબર. નકર વાય સા બસમાં બે બસ બસ હવે તો ધક્કા મારે છે. આ શેનું છે ને તમને બતાવી દો. હાલો પેલા હાલો પાણી બધું વેસ્ટ માંથી બેસ્ટ જ કરતા હવે હોય. એની વાત જ જવા દે. હાલો, બતાવો. કામકાજ જ એવું છે. બટા ઈ સારું ન થાય. ભૂખ લાગી મને ખબર. હાલો ઘરે જઈને કોણ રોટલા. બા હું 12 વાગ્યાનો કારીગર છું ખાવાનું હોય ને 1 વાગો આવ્યો હવે કઈ ખમજો. ઘરે જઈને બાજરાના રોટલા બટા બનાવીને કઢી જેવું ખવડાવ. હાલો હાલો કઢી તો ભાવે ખાઈ ને. નાખજો આમ. હાલો વિયાવ આય કણ હાલો. ઈ હું છે ગાયું નડશે ને આ ભૂંગળા કાઢી નાખો ને તમને ન ખબર હોય અહીંયા ધ્યાન રાખો. આ ગોળાના દબુ છું લે હવે શેરસીજી ફેરીને જોઈ લેજો. પરસ પાણી ગાયને જેટલું પાણી પીવું હોય ને ભૂંગળામાં
એટલું જ પાણી આવી જાય ઉપર. જેટલું પીવે એટલું પાણી આવી જાય, સલકાય નહીં. ઈ એના લેવલ પ્રમાણે હાલે કા? લેવલ પ્રમાણે હાલે. જો આ ઈ પાણી પીવું હોય ને એટલું પાણી આવી જાય. થાય ધંધુડી એને ઘોડે સલકાય નહીં, એને હાથે હાથે પાણી આવતું રહે, એમાં ઈ ભર્યું રહે પાણી. ટૂંકમાં બાપુજી પાણી લેવલ લેતું હોય, આ નો સલકાય ની નો સલકાય, જેટલું એમાં ખાલી થાય એમાં એટલું આમાંથી એમાં જતું રહે ને ઓલા ગા પીવું એટલું દાવે. હા બોલ બેન, પાણીનો બાપુ એક ટીપુય બગાડ નથી કરતા. આપણે સિટી વાળા બ્રશ કર્યું ત્યાં સુધી નળ ચાલુ રાખી. અને બાપુજી મારા પપ્પાને કેવી ટેવ ખબર છે? નળ ચાલુ કર્યો ગાંડીમાં દાઢી કરે ત્યાં સુધી પાણી એમ નામ જાતું. એ તો તારી માએ શીખવાડી દીધું છે. આ બે હોવ અમારે છે ને સિટીની ભટકાણ્યું ને અને એ પછી ફેશન વાળ્યું તે બે છોકરાને છે ને સિટીમાં ઢોળીને લઈ ગયું. તયું આમ નામ છોકરાને પછી હું તંબુરો ખબર પડે હું છે ને જો બેન આ બધું બાપુજીનું યાદ રાખજે ને. પપ્પા મારું નહીં માને તું કહેજે બાપુજી ગામડામાં રહેશે આટલું પાણીની અસત નથી, સત છે તોય પાણી એક ટીપુય બગાડ નથી કરતા. બાપુ કહેજે ઘરે જઈને બાપુને કહી દઈશ કે આપણે ગામડામાં વ્યૂ જાવ, સિટીમાં નથી રહેવું. હવે મારું સાંભળશો, હવે તમે થાક્યા હોય એવું મને મોઢા પરથી લાગે છે. આ માર મૂકો બહુ થાય કે જો તો હવે છે ને હાલો ઘરે જમવા. એ અન બાજુ રાજી ને જો મોઢા તરત આમ ફરી ગયા હો, લાઈટ માં આવી ગયા. તેને હવાનું અત્યારે કઈક સારું બોલ્યા. એ અમારી વાત સાંભળો, આજ તો હે ને સોખા ઘીનો શેરો બનાવો છે, મને ના ન પાડતા. આ શારે ને ખવડાવવો છે આ સોખા ઘીનો શેરો. તને એમ લાગે કે આજ બનાવું છે, બનાવવા જ મંડ્યા. હાલો હું કહું હા તો હારે થોડોક ભજીએ નાખી દો. અરે ઈ બટા હવે ઘરે જઈને વાતું કરજો. હાલો હવે હાલો 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 હાલો. થાય કે રે આજ તો હું આ તમને એક વાત કહું. શું બોલ? મારી વાત સાંભળો. આમ જો આ છોકરાએ હું રાડું નાખી નાખીને થાકી રહીશો. આ છોકરા છે એમના બાપના ડખા અને આ ઘરે આવીને અહીંયા બગડાટો બોલાવ. એક કોઈ વેકેશન કરવા આવ્યા છે. આ વેકેશન ની તો વાત જો મને યાદ આવી. આપણે અહીંયા વેકેશન કરવા આવ્યા છે તો આપણે થોડી કઈ કામની લાલસા હોય કે આમની પાસે આપણે કામ કરાવી લેવી એમ. આ તો જો આયા છે ઈ બાને કઈ શીખી જાય હા, હું તો એમના માટેનું સારું છે ને. આપણે એવું હોય કે શીખી જાય તો આપણે હોય ન હોય તો આ એમના બાપ દાદાની જ છે ને. હા એમને એમને વહેલો મોડું કામ એમને જ કરવાનું છે. હા એટલે તે હું એમ મુજાવ તો હું કહું છું અમારા દીકરા એક જ જો સમજતા હોય કાંઈ કામ નથી હવે કરતા. મારી વાત સાંભળ, તું બોલીશ નહીં કઈ. હવે મને તો હું ઉપાયથી થાય ને. એને છે ને મારા કઈક પ્લાન વાપરવો પડશે. સીધી આંગળીએ ઘી નહીં નીકળે. એક કામ કર, બોલાવતી જા. વાય કે આંગળી કરીને ઘી કાઢું છું તમારે. ઈ તું જો મારા પ્લાન કેવો હોય પેલા તું એને બોલાવતી જા. હંતા ના બોલાય લે. હું વળી છે તમારા પ્લાન. કેવા જોઉં છો કેવા કામ નથી કરતા. એના બાપનો બાપ શું મારી ફાઈ આમ જો પ્લાન જ એવો હોય, આમ ધૂળ જેવા ન થઈ જાય તો મને કહેજો કામ કરી કરી. હાલો તો કામ છે. આવા જો અહીં કણે. બા તમે મને હાથ ન પાડ્યો. આ બાપુ શું છે? આ છે ઇલેક્ટ્રિક બુલેટ. હે બાપુજી? ઇલેક્ટ્રિક બુલેટ આવું તમે ક્યાંય નહીં જોયું હોય, સિટીમાં નહીં જોયું હોય. એટલે પણ ગાડી એટલે બુલેટ છે. કા જો આ દે આમ આખું રે. હાલો આપણે કાંટો મારી હાલ ને ભાઈ. બાપુ હા બેટા, આ બુલેટ કોનું છે? આ બુલેટ ને આ બુલેટ તો બેટા તમારું છે, તમારું. અમારું? હા લાવો સાહેબી આપો. કેવી સાહેબી આપું ની. પણ કેવી આ ઓય બાપુ એને હું કામ ચાવી દો? મોટો હું છે, બુલેટ મારું છે. લાવ ઓય, મોટા વાતનો થામો. ઓય બુલેટ મારું છે માઈકી ની. અરે તારું ક્યાં થયું? મારું છે. સત્તામણમાં. ઉભા રહો નો મારી. બુલેટ મારું છે બરોબર. અરે પણ લાવો ચાવી લાવો. ચાવી લાય આમ. તો મોટો હું છું, હલી હું નીકળ્યો, નાનો છું હજી. તને મોટા કેમ વાત કરવાની શીખવાડ્યું નથી? બુલેટ બાપુ એ જીએ મને સાવી આપી છે. મને સાઈડ આપીશ બાઈ. હાકી દે આમ. સાવી લાય અરે. હોય. નથી દેવાની. અરે તો હાથમાં હાલવા જ ન નથી દો. દેવું. નથી માં રાખો. બુલેટ મારું બાપુજીએ કીધું મારું છે. અરે મારું છે એમ કીધું બાપુજી. સાવી લાવો બાપુજી મારી પાસે. જે મોટો હોય ને દેવાનું આ બાપુજી. એવું હતું કહી દો. હવે હું નાનો છું. લાગ્યું તમારે કેવાય. બાપુની વાત તો સાંભળો ભગવાન. આમ નામ તમે ગામ લાવો, ચાવી લાવો. કરશો. જોજો હમણાં બાપુ એ કહી દે બા. બુલેટ મારું છે. એ આવું બા, હો ચાવી મને હું બેટા બધાથી નાની હું છું બા. અવસર એ બેટા આપણે બેયનું છે. બસ હવે લપ કરવાની નથી. હવે છે ને જે ઝાઝુ કામ કરશે ને એને આ ગાડી દેવાની છે, બરોબર? લાવો ટાઈક દીધું મારા હેતીમ નામત. હાલો પણ બાપુ સાવી તમે મને આપી હો. હેઠો તારે, બેટા, હેઠો તારે. કામે લાગી જાઓ પેલા. દાદાએ કીધું, જો. જે સાસુ કામ કરશે ને ઈને જ તે આ બુલેટ દેવાનું છે હાથમાં. આપણે એટલા શેઠે લીમડા કાપ્યા છે, બનતણ હંધાય લઈ આવો.
જેને ઝાર વાટ્યું હોય ઝાર વાટવા માંડો ઈરા ગાડી દઈશું બે બરોબર પારા સાઈડ વાટવાની છે હવે ઈ જાવ જો હવે તમે બા કામ છીંતો હાલો હાલો, જાઓ તું હાલો મારે રહે. અત્યારે મારા પાસે ટાઈમ દેવી છે આ અમારું જ છે હમણાં અહીંયા કામ બરોબર કરીશ. અમારા આમ શક્તિ છે અમે મેગી ખાઈ દીધી એટલે અમે કરી બતાવશું ના બુલેટ સિટીમ લઈ જઈને રોલા પાડશું કેમ બોલી નહીં કરો એ તમે ભાઈ બેન આમ હા આમાં મત કરી એકો હાલો બુલેટ બા, ના લઈ એકો તમે એક વખત આ કાળિયાઓને નો હારું લાગે આ હા. કાળાઓને નો હાલ લાગે કાળાને નો એ હાલ લાગે. ગધેડા જેવી તારું મોઢું તું ઓલી સામ જો હાલો બટા આ બુલેટ તો સાઈની હવે લેશે તું છે સાઈની ને, ની કામે બે લઈ જા અમને આપણે હાલો આપણે લાકડા લઈએ હાલો ભાઈ આ બુલેટ મુકા ભાઈ હાથમાં આવશે ને દુનિયાની મારી પાસે સિટી અંદર ઇલેક્ટ્રિક જો લાઈન નો નીકળે ને ટીટીટ કરતા વગર અવાજે તો મને કેવા હા, આવે તને કીધું જ તે તારું હાલો. નીકળી જ નોય હાલો બાપુ જાઓ બેટા હા હાલો ધૂળ જેવા થઈ જાઓ પૈસા તો આવજો મારી પાસે ધૂળ જેવા થઈ જાઓ પેલા કામ કરી મારા બેટાને બધુંય જોતું છે આ તો મને ખબર નથી પેલા નકર હું આ જ રસ્તો કાઢે હવે મને જવા દે ઓલ પે આ બધું છે ને આ કામ કરવાનું છે આ ઓલા ઉકળામ નાખવાનું છે ઠેર ઓલા પણ બધું નાખી આવશું હા, બા અહીંયા ચિંતા ન કરો સોલા બા ભાઈ હા અને તેમ બીજું તગારું લેતા હો જાવ એ બાય અને બા આમ જો કામ કરી તૂટી જવું પડે ને તો ભલે તૂટી જવું પડે બુલેટ અમાર રેટ લેવાનું કેમ બોલી નહીં બેન ઈ અમારું જ છે આપણે જ લેવાનું છે પણ ભાઈ તું મને કોલેજ લઈ જવા દઈશ ને એટલે તાર હાટું દા બધી મહેનત કરવાની છે બરોબર અને તું થાકતી નહીં હું નહીં થાકું બરોબર મક્કમ થઈને આ બધું કરવાનું જ બા માથે સર ભરી માથે હાલો તમે લેતા હો જાઓ ફટાફટ આલે બટા હા બા તમે આરામ કરો જાઓ નહીં હા સામે ઢગલો કરવાનો છે હા અને બાપુજી બુલેટ તો આપણે જ લેવાનું છે એ કહી દઉં તમને એમ હા બાપુ આ ક્યાં મૂકવાના છે જો મારે શું છે જાસુ કામ કરે ને એને જ ગાડી આપણે દેવાની છે જો બાપુજી છ વાત ને એક વાત કામ તો એમ કરવી છે તે મારે તેદુના જો ને છે ને દિન દગડાઈ કરે છે કામમાં કઈ હરખું કરતા નથી ને એમને છેકેલો પાપડ ભાંગવાનો નથી મને પૂરી માહિતી ખબર બધી છે એટલે અમે કયા કામ કરવી ને બુલેટ અમારે લઈ જવાનું એ બેન હાલે જો માથે ઉપાડ ના માથે હું નહીં ઉપાડ હવે ભાઈ ઊભી છે ને હાલ વ્યાવવા માંડો હું આમ કાઢવા માંડું છું બરોબર માંડો વ્યાવવા આ છોકરા કેટલું કામ કરે છે કોઈ થોડી ગયું એની હોય લે લે અને આમ જો બેવું ન હોય તમે કોઈ હાર દી દેખાડ્યું નહીં કા છોકરા કેવું કામ કરે અહીંયા કણે મને તો કાંઈક થાય છે છોકરાને કેટલું કામ આવડે છે આ બુલેટની લાલચામાં તો મૂકો અને ઓલી બે આમ જો ફડી હો કાય બે આમ જો લાકડા કાઢ ને વાડીમાં કાઢ જ કરા લીમડો ખોઈ હતો ને મોટો ઢગલો કરી નાખ્યો એમને ભજન કરતા હા કામ બાપુ કો બા હાલો કામ છીંદો તમે ફટાફટ કા કેમ કઈ મત કર્યું છે ને આમ કરો છો એવું નથી આ ઓલું કોઈ દી કામ ન કર્યું ને તો શર્ટ પટે બહુ એવું થાય છે મારા છોકરાને હું જ પાડું. બાપુજી કીડ્યું નહીં કહું બધા લાકડા નાખી દીધા હા ને હવે બોલો જો કામ કરીને થાકી જાય ને આપી હોત ને ક્યાં પણ હું શું કહું બા કયો ને બીજું કામ તો હવે હવે મારી વાત પણ હું સાંભળો શું કહું? હવે આમ સટપટ શું છે હાથ લઈ લે ડીબામાં હાથ લઈ લે ઈરો રસ્તો મારી પાસે હોય તારો દાદો છે હવે નાવું છે તમારે તો અત્યારે હારું કોઈ કામ કરવી નાવું છે આ નથી સિટી બાથરૂમ હોય આયા તો હોદ નાવાના ગોદમાં ના તો અમને ન આવડે એમ તો ઓટોમેટિક આવડતું છે બટા ઓલું કઈ ગયો સિટી નથી કેતા ઓલું આ મોટું હોય સ્વિમિંગ પુલ હા. હે? અહીંયા સ્વિમિંગ પુલ ગાડીઓમાં મારા વાતો ભાઈ નહીં કરવી જો ને. મારા ભાઈબંધ અહીંયા છે તો એક કામ કરો હાલો તો હાલો અલે બાબુજી હાલો હાલો તમે ખંડોળવાનું બંધ કરો આ બુલેટમાં સાંભળું ફરી જાય
ફાર્મ હાઉસ બહુ સારું છે, આપણે આવું બનાવવું છે. આપણા ભાઈબંધનું છે. હે આપણે વહેલું મોડું આપણે એક દિન સમય આવું બનાવવાનું જ છે. છે ને? બાકી મસ્ત નું આવું સિટીમાં જોવા ન મળે એવી મજા આવે. આપણે એમ ન થાય કે સિટીમાં જવું, એમ થાય હવે આ કાયમી માટે રોકે જવું છે આમ. પણ બાપુજી બુલેટ મારે જ લેવાનું હો. હા, એ. બટા બે એમ રાખજે. હા બા મજા આવે આમ જો મજા આવે મને ને? તરતા આવડે જો બા. તમને તો તમે પડવાની. એ ભાઈ ડૂબકી મારું આમ તો બાપુજી આવું તો પૈસા દેતાય ન મજા હોય એવું મજા આવે એવું છે. તાર દાદા અને વેકેશન પડે ને એટલે બટા ગામડે જીવા આવવાનું. છે ને અનોખી મજા. હા ઈ સગા દાદા હા બટા. બાપુજી બહુ મજા આવે છો. બસ તમે તાર નાયાદ રાખો. હું શું કહું છું તમને આવો સ્વિમિંગ પૂલ અમે સિટીમાં નથી જોયો. તાર દાદા લઈ જા નાવા અહીંયા આમાં. હે બાપુજી હા. હું તો એવું કહું છું સિટીમાં આવું પૈસા દેતાય નથી મળતું આ એવી મજા આવે પૂછું. હા બટા મજા. હા બા નાવ બધાય નાવ તમ તાર. અને હું તેમ કહું છું સિટી વાળાને દર વખતે વેકેશનમાં આવતા રહીજો ગામડી. એટલે જ બટા અમે કહીએ છીએ તમે ગામડે આવો વેકેશન કરવા, અહીંયા જ મજા આવે, આખો ઉનાળો જેમ મોજ કરો એમ. ઈ વાત થાશી હો. હા તારું હું કેવું બેન? મને તો ફૂલ મજા આવે છે વેકેશન કરવું હોય તો ગામડે આવો બાપુજી મજા આવી ગઈ. આપણે મારા આવું સ્વિમિંગ પૂલ બનાવવાનું બાપુ. નાવા બરાબર છે ને, આપણે બનાવવાનું છે અને આવું. બા મારે તો ક્યાંય જાવું તો મારે આઈને રોકાઈ ત્યાં જાવું. પડી રીજી આઈને. હા આપણે આમાં આપણી વાડી આવું બનાવવાનું છે. બાકો બાકો બટા આપણે આવું કોને? બનાવવાનું છે. અને હું એક મારું ધૂપકો હા હલે બે નાચ. ના ઘરે ઘરે એ ના. ભાઈ દુખો નો માં નાકમાં પાણી પીવું છે. ઈ આ બટા ભમિયા. હા. હવે બોસનો પાણી બટા ઉડાડવામાં આવું બંધ થઈ જાવ. હવે તમે નહીં રાખ નથી નહીં રાખ પેલા એ મન કયો હવે. નહીં રે બાપુ. તો બસ બટા હવે આપણે તેબેલે કામ છે. નહીં હોય ને તો અમે બહાર નીકળો. હાલો. ઘડીક ના આવી જાવ. હા બાપુ ઉપાડ્યો એ ધૂપકો માર્યો. બાપુ હું માર લઉં. ભાઈ નીકળ. એક એક કરતા વધારે નહીં હો. તો તમે બહાર નીકળો. તેબેલે કેટલું કામ છે તમને ખબર છે. હવે બહાર નીકળો. અને જે હારો ધૂપકો મારે ને એને હોવાડી તો બાપુ દેશી. હા લો લો હાલો. હા હા, તો તમારે આટલું વોશ કરાવું છું નથી જોતા. હા તો તમારું જ છે આ. હા હા હાલો. હાલો મારો. મારો ભાઈ જાઓ હવે. અમે કે ન હોય. હે મને નથી કરતા આવડતું. નથી આવડતું ના તો હું હાલી નીકળ્યા. હવે તો ધૂપકો માઈને બટા હાલો પછી કેટલું કામ છે. છેલ્લે હું મારીશ હો. ના બા હું ડૂબી જાઉં. અલે માટું. ના ના હું છેલ્લે મુંબઈ જાઓ મજા આવે તમે જો. અમે ગયા બટા. મુંબઈ જાઓ. લે રાધા બટા તું જા. ના બા બહુ સારું તરતા હવે આવડતું હું આવે. મારીશ. હું મારીશ. આમ જો તારા બટા ધૂપકો મારે ને તો મારી દે. પછી આપણે જો કામ ઘણું છે પછી હાલો બટા હાલો. હું મને પકડજો. ધીમે માર. ધીમે 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 તાઈને ધૂપકો મારજે. મારજે. આમ ફેટ મારું છું. પકડો આમ રહ્યો. એ બટા આઈને બહાર આપણે ઈ બધો ધૂપકો નથી મારો. હું કોણ કહીને બીજી વાર ના વાળ તો મારજે. અત્યારે આઈને ધૂપકો માર. ઈ એ આ ડૂબી. બાપુજી હો પણ એક નાવાની મજા આવી છે. એમ એની વાત જ જવાઈ ગયો. બાપુજી પૈસા દેતા સ્વિમિંગ પૂલમાં સિટીમાં આવી નાવાની નથી મજા આવતી એવી આ ફાર્મ હાઉસ નાવાની મજા આવી. અને હું તમને નંબર હું one. કહું છું બા અને બાપુજી હા. તમે કાન ખોલીને સાંભળી લ્યો. આપણે કાલે નાવા જવાનું ના છે. કેમ બોલી નહીં? બટા રોજ રોજ તમે નાવા જાવ હે ત્યાં બટા કામ કોણ કરે અને કામ શીખવાનું છે તમારે બધુંય. હા ઈ કામ હવે કરીને પછી તમારે બુલેટ લેવાનું છે. એલ્યા બુલેટ લેવાનું છે તમારે. એટલે ઈ તો મગજમાં નીકળી તો ગયું. જો મારી સ્કીમ ની તમને ખબર તો છે ને. એ મેં તમને પહેલા કીધું છે ને કે જાસુ કામ
સારું કામ જી કરશે એને તા ઇલેક્ટ્રિક બુલેટ દેવાનું છે. પણ એક કામ કરો ને, નાવાનું કેન્સલ, આપણે કામ તમે સીધો બાપુજી તેમ કયો હાલો કયું કામ કરવાનું? તો એક કામ કરો તમે આ છોકરાને કામ સીધો, મારે ગાયું દોવાનો ટાઈમ થઈ ગયો છે, પછી મારે ગાયું ટાઈમ વિયો જશે, દોવાય નહીં દે મને. મારી વાત સાંભળ, ચારે ગાયું દોતા શીખવાય. એ બા હાલો 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 શીખવાડો, અમે જોઈ નાખશું કામ બે ભાઈ બેન. જો તો હાલો. ખરા બુલેટ હાટુ કેટલી રઘવાઈ થાય છે. પેલા આવડે હે દોતા? અને આવડે છે બધું તો કામ જો જોતા. બાપુજી મને જ આવડે જ છે, એને શીખવાનું બાકી છે. એનેથી શેકેલો પાપડ નથી ભાંગતો, કામ હું ખાક થાય. બુલેટ તો મારે જ લઈ જવાનું છે ને હું જ જીતવાનો છું. બોલો હું કામ કરું છું, આમ ચપટી વગાડો ને કામ ન થાય તો મને કહેવાનું ભાઈ કે આમ જો જાય નહીં ફટાફટ કરી નાખ. ઈ તો બાપુજી વાતું કરે વડ્યા નો થાય, ખળ્યા ખબરું પડશે, બરોબર? મેદાનમાં આવો પછી ખબર હા, પડે એમ. કોણ તમે રાજા ક્યાં ઈ. પણ મેદાનની બહાર છે, મેદાનમાં જ છે. બાપુજી બોલો કામ બોલો. હાલો હાલો હું ગાયું દોતા ચાલો શીખવાડું. મોટો ભાઈ હવે હાલો આ. હાલો. આઈ ત્યારે ઝડપું ફરી જશે એમની. જો બેટા આમ દોવાય. ભાઈ એકમાં શેડ કેમ નથી પડતી? એમને બધું થાય. ઈ બેટા પારો નહીં વાળ્યો ને એટલે. કેવું છે? હવે છોકરાઓને દુઆ દે તું, છોકરા શીખ્યા કાંઈ. એ બા બાપુજી હા હું શું કહું છું, શું? આ ગા દોતા મારે અત્યારે નથી શીખવું, આ અઘરું પડે એવું છે. હું પેલા બીજું કામ પતાઈ આવું. તો આપણે હવારમાં ઝાર વાટી હતી ને, હા જા 2 થી 3 પૂળા વાટ લે જા. હાલે બોન હાલ. ઓય ઝાર વાટવા ક્યાં? આ જોઉં છું. ઈ જોવાનું નો હાલ પછી ઉતાવળ તમે શીખજો તમ તારે. અને બાપુજી બુલેટ અમારે જ આવે હો, ધ્યાન રાખજો. હા હા એ તો સાસુ કામ હશે ને એને જ દેવાનું છે. હવે તારા બટા દોવું છે કે બીજું કામ કરવા જવું છે? મને શીખવું આ- છે? અમે અહીંયા જોઈએ બાપુ. જોવું નથી, આ નો તો બીજું કામ ફતું થાય, જોવું છે. આ થોડું પિક્ચર જોવાનું છે. આમ સાઈન મેન ઉભી થાય, વાજ્યું કઈ નહીં પોદળાની. એવું કરવું છે? હા. જાઓ કઈ રહેવા તો ત્યાં તો ના, વાળું બા, છોડું ઓલા ચોખ્ખું પણ આપણે નાખજો. કીધી કર્યું તી ના. હા જાઓ. હાલો જાઓ હું તો વાળ નાખજો, ઢળ લેજો, પાવડા કરીને હતોય હો. બુલેટ એ તો- તમારું હો બાપુ. એ તો હમણાં આવું શું કામ જોવા. આમ 2 હાથે દો તું તો તને હા ભૂલી જાય હોય એવું જ દોવે આખી ભલામણી. રહું છું બાપા. હા હવે તો આમ તો ટાઈમ થઈ ગયો, ગઢી થઈ જાય હોય time શું? જો બેન રાધાબેન હું શું કહું છું, હા. આપણને જ બધું કામ આવડે જ છે. હા. અને નું આવડતું હોય ને તોય જેટલું આવડે એટલું કરવાનું જ તે. બુલેટ આપણે જ જીતવાનું છે ને એના હાથમાં બુલેટ નથી જવા દેવાનું, નથી જવા દેવાનું, નથી જવા દેવાનું. બરોબર? હા હા બુલેટ તો જવા જ નથી દેવાનું. આમ તો ક્યાં એને આવડે છે. હા એમને આ બુલેટ આપણે સિટીમાં કોલેજમાં લઈને જાય ને એન્ટ્રી પાડી દેવાની છે. હા હાલ જે કામ થાય કાયગા કરવા. હાલો. આમ હાલને ઉતાવળી તું તે ભલામણી ઊભી ઉતાવળ રાખ. હું એમ કહું છું કે ઈને બેને બધું કામ કરતા આવડે છે અને બુલેટ લઈ જાય છે એમ કહું છું તને. પણ એમ નો લઈ જાય ને, પણ તું કઈ કરને પણ હું એમ કહું છું મારા મગજમાં એક પ્લાન આવ્યો છે, તો ઈ રીતે કરવી. આમાં કઈ કાવતરું કરવું પડશે, નકર તો બધું વ્યૂ જાય છે હાથમાંથી ને. જો ભાઈ તાર જે કરવું ને કર, હું તારી હારે છું. પણ છે ની ઓલી કાળી છે ને એને પાસે આપણું બુલેટ ન જવું જોઈએ. બુલેટ તો આપણને જ મળવું જોઈએ ગમે ઈ થાય. હું જાણો છું, તો તું ખાલી મારી હારે સપોર્ટ દઈશ ને. ફૂલ ઈ આમ તો ઓલા પણ ગયા છે, હાલ આપણે બે ના જાય. હાલ. હરખી રીતે હોય પહેલા. એટલે આ ભાઈ આ થોડું માર રોજ નું છે. ઓય મોટી બેન, મોટા ભાઈ, ઓય શું છે? રામ રામ. હવે રામ રામ નથી કરવા, કામ ધીંધી નો કર. બુલેટ જીતવું હોય તો પણ ઊભા તો હોય, મને કામ કરવા જ મારે બુલેટ એ મોટ જીતવાનું. ભાઈ વાત તમે સાંભળો. નો ઊભા થાવ તો મારા ગળાના હમસી હવે. બીજું નો બોલશો, તમે દાંત નો કાઢશો. તું ખાય બોલવા માંડ, મારા ટાઈમ નથી મારી પાસે. હાલ હાલ બોલ. પણ હું મોટા ભાઈ હું કહું છું, તમે મારી વાત સાંભળો. હવે આપણે એક થઈને રહેવાનું છે, અને હું જે બોલ્યો ને મને બોલ્યો સોલું માફ કરી દીજો તે. અને આપણે ક્યાં સુધી આમને વળ ખાઈશું મોટી બેન? હાસું છે ખોટું છે? અને મોટા ભાઈ તમે મોટા છો, બુલેટ તેમ લઈ લેજો, મારે કઈ જોતું નહીં. તારું હું કયું બેન? આપણે કાઈ નથી જોતું, લે આપણે પછી કમા સુધી લઈ લેશું હા કાકા. જો ના ના તારા મગજમાં એવું કઈ ન હોય ને તો મારા મગજમાં એવું કઈ છે નહીં. દૂધ ધમથું દોણામાં જ જાય છે. અને જો બુલેટ તાર જોતું હોય તેથી તું લઈ જાય જો હું જીતું તો. ઈ તો ક્યાં મારી પાસે તારું જ છે. તું મારો નાનો ભાઈ, તાર જે દી જોતું હોય તે દી આંકવા લઈ જવાનું. તમારું છે મારું છે ને મારું છે તમારું છે. હા, આપણે હા. આમનામ કરીને જિંદગી કાઢવાની. હા તો બરોબર ને? હાલો તમે કામ ધંધો કરો. અને એમ ન ગમે કરાય. તારે તમારા કામમાં કામ અમે આવશું. તમારું હું કેવું મોટી બેન?
મોટી બેન તમારે કઈક તો બોલો ભલામણ છો. હા તું કે હે મોટબેન હા. તમને હું કહું હવે જે હોય માફ કરો ને. આમ થાય તમે મારા મોટા બેન ની હું તમારી નાની બેન છું. તમારે મને થોડુંક સમજાવો. હું નાની છું તમારથી કેટલી બધી. પણ મને આટલો બધો વિશ્વાસ નથી આવતો કે ઘડીકમાં આટલી બધી બદલી ગઈ. જો જો આ તમારો વાંધો. બોલો તમને છે ને એમે તમે હારા તમને- થઈએ ને તો તમને આ લોકોને આપણી ઉપર વિશ્વાસ જ હા. નથી ભાઈ. બોલો અમને એમ થયું કે ભાઈ જે હોય અમારા બાપાની જે માથાકૂટ હોય અમે તો આપણે ભાઈઓ ભાઈઓ છીએ. કાલ સવારે એક થાશું જ એ તે હારું હવે રાયડું નાચમાં જે થયું એ હાલ હવે. અને હું તમને હું કહું વાત તો મારી સાંભળો. હું હું અહીંયા આવ્યો ને ગામડે તારે એક ગામમાં એક ભાઈ એવી વાતો કરતા હતા કહેતા નહીં. પણ હું કામ તું કહેશ? તું ચાર કોઈ નો ફૂટની કહેતો. વાત છે પણ ના ના કોઈ તને ના નથી પાડી, કોઈને કહેવાનું નહીં. પણ ભાઈ હોય બેન હોય ને એને કહેવાય. એવું એને કીધું છે. હા શોખ કર્યો હે ને. હા હા નકર પા ભૂત વળગ્યો મેં એવી વાત આમ સાંભળી. જો જોઈ લે. હા મેં ઓડી નો દેખાય ને ભૂત થાય છે. ના અજગરના અજગર રહ્યા ને હા બચ્ચા એના બચ્ચા છે ના. તો આય નો જવાય, તું કામ કર. હ પણ હું એમ કહું છું આપણે સોવા સાહેબી અજગરના બચ્ચા જાવું એમ? કેવી સોવા મળે એ આપણે ભાઈ. એમ નહીં તો નો કરે નારાય. મેં એવું સાંભળ્યું અજગર આખે આખા ગળી જાય. આપણે વાહે કઈ રહેશે ને વંશવેલો બાપાને. પણ દિવસે ઈ વિયો જાય છે શિકાર કરવાનો, રાતે તો આવે છે તો આપણે દિવસ છે અત્યારે. કોણ? અજગર હા તો જવાય હો. તો હાલો સોવા જઈ આજે બચ્ચા હાલો. કેવી સોવા મળે હા. પણ આમ જો એક શરત તો હું આવું હું? આગળ તું ને વાહે હું. હાવ હા હા, કઈ તું- નક્કી તું નો આગળ કહેવાય. હો. રાફડામાં તૈયારું કઈ ઢોય છે. હાલો તું આગળ, આગળ. હાલો આગળ આગળ તમતારે. તું બેન આગળ, હું નાનો છું. નાના ક્યાં છે એટલે હા ભૂલી ગયો. હાલો. મોટા થઈને નાના ને ખંભે ફોડો થઈ આપણો પ્લાન કેવો લાગ્યો હે? ઈ તો થોડોક પરસેવો વળ્યો ને. વળી જાય ને. તારે તારો ભાઈ પ્લાન કરે ઈ કોઈ દી મોળો ન હોય. પેલા મને ઈ કે અજગરના બચ્ચા હોય નો હોય. હે કાં પૂજી દે ને ઓડીમાં. હવે ભલે થોડાક દી નૈયા રહેતા હડીને ભલે મરતા બે. પણ હું એમ કહું છું દાદાજી પૂછશે તો કાબી કહેંગે તો હું કહેશું. ઈ હું બધો જવાબ દઈ દઈશ. અને ઈ ઓડી એવી છે ને ના કોઈ ચકલું ન ફરકે, કોઈ આવે નહીં ને કોઈ જાય નહીં. બરોબર? એટલે તારે કઈ ઉપાય નહીં કરવાની. મેં કર્યું બરોબર કર્યું છે ને. બરોબર કર્યો. હવે બુલેટ આપણું. અને આમ જો બે દીમાં બુલેટ લઈને સીધા ઘીરી. ઘરે કોને ખબર ઈ બેનું હું થયું આપણે હું. ઈ આપણે નથી કઈ જો કરવું બરોબર. પણ આમાં કે મોટો અજગરના બચ્ચા મોટો કા ભોળવી દીધો ને હા ખોટીના આમ નમ બે નથી વ્યવહારતા હતા. ઓલી કાળીનું થશે જ નહીં. તારું હું કેવું? એમાં કેવું મોટો છોકરો છું મોટો છોકરો છું મોટો. રે હવે તું ન્યા બંધ. હા ભલે ઈ ભૂખ્યા તરસ્યા આમ જો હા વિયા જાય ને તોય ભલે હાલ. એ બુલેટ જોતું. એટલે મુકાવ એ સાની આ ક્યાં ગયા છે? હાન પડવા આવી, કામ કરીને હાન પડવા આવી. એટલે ડોશી તને કોઈ નહીં સાંભળતી? અહીંયા તું અહીંયા આવતી રે. શાક વઘારું છું પણ હવે હું કઉ છું આ છોકરા ક્યારના કામ કરે છે તો પણ હજી કેમ નો આયા? હું તને શું કઉ છું 4 કલાક થઈ પૂરી 4 કલાક છોકરાને તે શું કામે વળગાડે છે? હાન પડવા આવી તો હજી નથી આયા. તમારી વાત હાચી. નીણ વાઢવાનું તો મેં ક્યારનું કીધું તો અત્યારે સુધી હાવી નો જાવો પડે. અને આ વાળુનું ટાણું થયું ક્યાંય દેખાતા તો નથી છોકરા. મને એવું લાગે છે ઓલ પર નહીં કે આઘાવી આવી ગયા હોય ને કે ભૂલા નહીં પડ્યા હોય ને. ને તો ખબર પડે ને હવે વાડી ભેગા તો હા થાય. બાપુ. આ આયો લે ભલા મણા મને તો ઉપાધિનો પાર નથી. પછી ટાઈમ થાય ને બટા કામ પડ્યું મેં જવાનું બરોબર અહીંયા આવતું રહું ને તરત કાંઈ તાર કરે. દાદા ક્યારું ના પણ હાથે. હું એમ કઉ છું સાની મોટા ભાઈની ક્યાં છે? લે હાલે એ તમારે હારે નથી? ના રે ના એમ ક્યાં ના એમ બે ભાઈ બેન ગોતવી છે. તમને લાગે કે અમારી યારે હોય બાધુપણા? હારે કરીએ તો અત્યારે હારે નથી ને. તો પણ તમને ક્યાંય કઈ નથી જાય. ઈ કામ ખેતરમાં કામ કરી મેં કીધું, જાઓ કરો કામ. પણ કઈ જાય તાર કઈ જવાય કઈ આમ થાય છે ફલાણા ઠેકાણે. પણ બટા અમને એમ કે પછી બધું કામ કરીને તમે બધા હારે ને હારે હસો અમને. ક્યાં અમે ક્યાં હારે રે ઈ આમ કામ કરતા હોય અમે આમ કામ કરતા હોય. હવે એક કામ કરો તું છે હું ને, તમને હું કહું છું મારી શું? વાત સાંભળો. ઈ બે નાના ગીગા નીચે ખોવાઈ ગયા. હવે આને ગોતવા પડશે. હું ક્યાં નો ગોતો મેં કીધું આ નવરા પડ્યા છે ને તો હંતા કુકડો રમી. હું શું કહું છું બાપુ કે આ જાનીભાઈ જેટલા મોટા છે ને એટલા ખોટા છે. હા. જરાય બુદ્ધિ જ નથી એનામાં.
હવે ગોતવાનું કરો, ગોતવાનું હાન પડી. આવશે ને તું આઈ પાસ આ હું સરામ તે પેલા હજી આટો મારી લઉં. એમે આમ થઈ છી. તમે આમ જાઓ, હા સડક નહીં બેઠા હોય તો સીધો હાકલો કરજે ને કે અહીં બેઠા છે કાંઈ છે બરોબર કા નકર એમ આમ થાય તમે આમ જાઓ. ના 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 ના, ના અમે આમ જાવી છીએ. હે હા આમ થઈ આમ જાવ તમારે હા. જાઓ હાકલો કરજો મને.